જાવામાં મેથડ્સ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું મેથડને બનાવવું અને મેથડને કોલ કરવું. અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7.0. આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લિપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઇલ કરવું અને રન કરવું. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરિયલ માટે અમારી વેબસાઇટ જુઓ. જાવા મેથડ એ સ્ટેટમેન્ટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે. ચાલો હવે એક મેથડ લખીએ. તો એક્લિપ્સમાં મેં પહેલેથી જ મેથડ્સ પ્રોજેક્ટ બનાવ્યું છે. પ્રોજેક્ટમાં મેં મેથડ્સડેમો નામનો જાવા ક્લાસ બનાવ્યો છે. ક્લાસમાં મેઇન મેથડની બહાર આપણે મેથડ લખીશું. તો ટાઈપ કરો વોઇડ મેથડનું નામ. ચાલો તેને ડિસ્પ્લેમેસેજ તરીકે નામ આપીએ. કૌંસ એન્ટર અને કર્લી કૌંસ મેથડ વેલ્યુ રિટર્ન કરી શકે છે, પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રિટર્ન કરે તો કીવર્ડ વોઇડ ને વાપરવામાં આવે છે. ઠીક છે, હવે કર્લી કૌંસની અંદર મેસેજ પ્રિન્ટ કરીએ. તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન હેલ્લો મેથડ. તો આપણે મેથડ લખી છે. હવે આ મેથડને કોલ કરીશું. તો મેઇન મેથડ અંદર આપણે મેથડડેમો ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું. તેથી મેથડડેમો ઓબ્જેક્ટનું નામ, ચાલો તેને એમડી તરીકે નામ આપીએ, ઇક્વલ ટુ ન્યૂ મેથડડેમો કૌંસ અર્ધવિરામ. તો આપણે ન્યૂ ઓપરેટરની મદદથી મેથડડેમો ક્લાસનો ઓબ્જેક્ટ એમડી બનાવ્યો છે. હવે ડિસ્પ્લેમેસેજ મેથડને કોલ કરીએ. તો ટાઈપ કરો એમડી ડોટ ડિસ્પ્લેમેસેજ. મેથડને કોલ કરવા માટે ડોટ ઓપરેટરનો ઉપયોગ થાય છે. હવે રન આઇકોન પર ક્લિક કરી આ એપ્લિકેશનને રન કરીએ. કન્સોલ પર હેલ્લો મેથડ આઉટપુટ જોઈ શકીએ છીએ. હવે વોઇડ ના બદલે ઇન્ટિજર ને રિટર્ન કરીએ. તો ટાઈપ કરો ઇન્ટ. એ સાથે મેથડ પબ્લિક પણ બનાવો, જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે. મૂળભૂત રીતે તે પ્રાઇવેટ હોય છે, જે ફક્ત એક જ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે. હવે મેથડની અંદર ટાઈપ કરો રિટર્ન 7 અર્ધવિરામ. યાદ રાખો, મેથડમાં આપણે રિટર્ન સ્ટેટમેન્ટ બધાની અંતમાં લખીએ છીએ, કારણ કે રિટર્ન સ્ટેટમેન્ટ પછીથી કોઈ પણ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ થતા નથી. હવે મેઇન મેથડની અંદર અંતમાં પ્રિન્ટ સ્ટેટમેન્ટ ટાઈપ કરો. તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું. તો કૌંસમાં એમડી ડોટ મેથડ મૂકો, અર્ધવિરામ રદ કરો. આ મેથડની રિટર્ન વેલ્યુને પ્રિન્ટ કરશે. એપ્લિકેશન રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટમાં વેલ્યુ 7 પ્રિન્ટ થઈ છે. હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને ડિસ્પ્લેમેસેજ માં કોલ કરીશું. તો ટાઈપ કરો
પબ્લિક વોઇડ મેથડનું નામ સ્ક્વેર કૌંસમાં ઇન્ટ a. અહીં આપણે ઇન્ટ a ને મેથડના પેરામીટર તરીકે આપીએ છીએ. હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં a ગુણ્યા a. તો આપણે સ્ક્વેર મેથડ લખી છે. તે ઇન્ટિજરના વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે આપ્યું છે. ચાલો આ મેથડને ડિસ્પ્લેમેસેજ મેથડમાં કોલ કરીએ. તો ટાઈપ કરો સ્ક્વેર કૌંસમાં ઇન્ટિજર 5 અર્ધવિરામ. એપ્લિકેશન રન કરો. આપણે જોઈએ છીએ કે આઉટપુટ 5 નો વર્ગને દર્શાવે છે જે 25 છે. હવે ચાલો એક્લિપ્સના ફ્લોને સમજીએ. શરૂઆતનું પોઈન્ટ મેઇન મેથડ છે. મેઇન મેથડમાં આપણે પ્રથમ ડિસ્પ્લેમેસેજને કોલ કરીએ છીએ. તેથી કંટ્રોલ ડિસ્પ્લેમેસેજ પર જાય છે અને ડિસ્પ્લેમેસેજમાંના તમામ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ થાય છે. પહેલું છે પ્રિન્ટ સ્ટેટમેન્ટ. ત્યારબાદ સ્ક્વેર મેથડ વચ્ચે આવે છે જેથી કંટ્રોલ સ્ક્વેર મેથડ પર જાય છે. સ્ક્વેર મેથડ ઇન્ટિજર 5 લે છે અને રિટર્નમાં ઇન્ટિજરના વર્ગને આપે છે, દાખલા તરીકે 25. ત્યારબાદ કંટ્રોલ પાછું ડિસ્પ્લેમેસેજ પર જાય છે અને તે વેલ્યુ 7 ને રિટર્નમાં આપે છે. ત્યારબાદ કંટ્રોલ પાછું મુખ્ય કન્સોલ પર જાય છે. મેઇન મેથડમાં કોઈ પણ સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ માટે બાકી ન હોવાથી એપ્લિકેશન બંધ થાય છે. ઠીક છે, હવે ડિસ્પ્લેમેસેજ ને સ્ટેટિક બનાવીએ. તો પબ્લિક પછી સ્ટેટિક ટાઈપ કરો. આપણે જોયું કે આપણે સ્ટેટિક મેથડની અંદર નોન સ્ટેટિક મેથડને બોલાવી શકતા નથી. તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું. જો કે મેઇન એ સ્ટેટિક મેથડ છે, તેથી આપણે સ્ટેટિક ડિસ્પ્લેમેસેજ ને આ અંદર કોલ કરી શકીએ છીએ. હવે સ્ટેટિક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું. એ સાથે આપણે એમડી ને પણ રદ કરીશું. એપ્લિકેશન રન કરો. આપણે આઉટપુટ હેલ્લો મેથડ અને 7 જોઈએ છીએ. આપણને 25 દેખાતો નથી કારણ કે આપણે સ્ક્વેર મેથડ માટે કોલને ટિપ્પણી કરી છે. આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ. તે માટે મેં ડેમો ક્લાસ બનાવ્યો છે. ક્લાસની અંદર મેથડ બનાવો. તો ટાઈપ કરો પબ્લિક વોઇડ શો કૌંસ એન્ટર. છગડીયા કૌંસમાં સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન I am from other class. ફાઈલને સંગ્રહિત કરો. મેથોડેમો ક્લાસ મેથડ પર પાછા જાઓ. હવે આપણે આ શો મેથડને મેથોડેમો ક્લાસ મેથડની અંદર કોલ કરીશું. તે માટે આપણે ડેમો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે. આ એટલા માટે કારણ કે શો મેથડ ડેમો ક્લાસને અનુસરે છે. તો ટાઈપ કરો ડેમો d=new ડેમો કૌંસ અર્ધવિરામ. ત્યારબાદ શો મેથડ કોલ કરો કૌંસ. ચાલો આ એપ્લિકેશનને રન કરીએ. આપણે કન્સોલ પર જોઈએ છીએ
I am from other class. આ રીતે જાવામાં મેથડો વપરાય છે. મેથડ નામ અને પેરામીટરો મેથડના સિગ્નેચરની રચના કરે છે, જ્યારે કે છગડીયા કૌંસ અને સ્ટેટમેન્ટો મેથડના મુખ્ય ભાગની રચના કરે છે. તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેથડને બનાવવું, મેથડને કોલ કરવું અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો. સ્વ-આકારણી માટે એક મેથડ બનાવો જે ઇન્ટિજરના ઘનને પ્રિન્ટ કરે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.